રેડ આવી ગયો હવે હા તો તમે કઈ હેડે આપણ મેલી માં કોમ હું આવું હું હા તો ફટાફટ આવજો પણ હું એકલી વાર કેવું કરે આ બાપા નહીં વોચ કરતા યાર તો નહીં લેતા બાપા નહીં દેખાતો તમે આવજો હાલ મને તો બાપો હોય તો બહો કર્યા એ બાપા અમાર ચાલ માં જાઉં કોમ આવી જરાક જઈને આવો ચાલ હાર તમે ફટાફટ આવવાના હું યથરો ભરી તૈયાર કરું થોડી ચાલ લઉં હો ચાલ તું ફટ લઈને જે કરું ઉભા હતા મારા કોમ હજુ તો હાર મારા તો 15 મિનિટમાં પાછા આવજો 15 મિનિટ ના થાય પૈસા લેવા જો બાપા કોમ હાર જો ફટાફટ આવવાનો કોમ ના હોય કોઈ હાર જલ્દી આવજો મારો કોમ છે ફટ લઈને હાર જલ્દી આવજો હાલો બાપા લાવજો ફોન માં પેલો ફોન કરીને આલું કેટલા રહ્યા કોણ કરવો તારો ફોન આ ઇન્દ કઈરા છે તે હજુ આયા નહીં એ જો જોઈ છે પીલા બેવા તો લાવ કિમિયન ફોન કરવા દે બાપાનું નામ નહીં હેલો કોણ બોલ્યો? પદ્મા બોલું નામ બદલી નાખ્યું? એ તો મારું નામ તો પદ્મા હો હા પદ્મા ચમકો હા બોલ ચમ પદ્મા પદ્મા કરી કોઈ હક હું બાજુ ઓ બાજુમાં તો એટલે તમે કીધું કે પદ્મા બોલી હા કેટલા વાગે આવો હું ખેતરમાં કુવા વાળા કુવાળા ખેતરમાં ઓવો હા રેડ હું કોક કરીને આવું એ હા ફટાફટ આવજો હો મારે પણ હું તો કરીએ કોમ જેવું હા તો ફટાફટ આવો મારી રે ગોમમાં જે આવો હારા તો હું ઘેર હાલ જ મોકલી દઉં હું કરીએ કોમ એટલે કોઈ એન્જિનિયર બન્યો હું આજે હા જલ્દી આવજો હો હાર હેડ આવું એ હારું હેડે મૂકું હાર અને નંબર પર ફોન ના કરતા મારા હારા ફોન છે હાર એ હારું લ્યો લે બાપા તમારે ઘેર તો જો હો જો તમે હું આવું યાત્રો બધી મને બાઈક લઈને લેવા આવો છો કોઈક મહેમાન આવો હ એવું ઓવો છો હાલો હા તો હું ઘેર એકલું તાન હારું જલ્દી જો હો હું આવું હાલ જ યાત્રો બધી એ હાર જો તમે હાય જે આ ક્ષેત્રમાં ચાંદની બેઠી હું ઓઠાવા મોટું મોટું બનતી તો હજુ આવ્યો નહીં હારે અને ટાઈમ ની પછી ગણો તે કરશે ચાલ આવશે એટલે હું ફોન તો કરું કે હો હેલો બોલ કેટલો હો હું આવું છું તું જો ને હું તો આ ક્ષેત્રમાં બેઠી હું મોટું ઢોકી હા તો બે હું હાલ જ આવે 2 મિનિટ જલ્દી આવો પણ પછી મોડું થશે હા ફોન ને હું આવું ને ફોન ને હા હેડો આવો જલ્દી આવો ચાલ આવશે યાર આવી ગયો હાલ ફોન હાલ આવી ગયો હું મારો ફોન લગાડી તો કઈ જવું ચમ હોય તો હોય ને ચોક ફરવા જીયા કોઈને આ તો મારો ક્ષેત્ર તને ખબર તો હોય પેલી નૂતન જોય મારે પેલા મારું ક્ષેત્ર હતા તું બેહા કરે ફટ હેડ તું ખાલી હું લઈ જશે હેડ ખાલી ફરે બેજા ફટ દઈને આમ હેડ આપણે કોઈ ઘેર શું કહીને આવી તું જમીન ફોન કર્યો તે આપશે ક્યાં નાખશે તે જમાઈ હતા હવે મારે ઘેર જવું પડશે તો કહેવું પડશે આ તો છોડીને કહેવું પડશે ઘેર જા દે તને મને તો ઘેર જા દે હવે તો કહેવું પડશે હાલે શાંતિથી ઉતર કે નમી જાય ખબર નહીં પડતી આ તો એવું રહેવાય હા હું તો મારું કાઢીને આવ્યો ખબર તો પૈસા લેવા જાઉં એટલા કહું હા એવું હાલે તને દર્શન કરી દર્શન કરીએ ને મંદિર બેસીએ ઓહ દર્શન કરી હરી જઈએ તો એટલે આપણે જો હતું તો અમને દરવાજો રાખીને અંદર ઉઠ્યા હતા એ રવાજી હા આ તને લઈને આવો જલ્દી કદી નહીં આવતો એકલો તું તાર જપ ના કદી આવે જ નહીં ને લે પછી દીખા સત્ય લે અરે જીમી કોઈ ખબર ના પડી જો હું આ તો રોડો પાવ એટલે લોચા પાવ દર્શન તો કરો દર્શન કર્યા ને રોપીના કર આ તો લેતા જીએ તા આમ ચોક બે પણ બે તા જીએ સોંદિયા ઠંડુ હા તે હોય કોઈ જોશે ન હતો કોઈ મંદિર દર્શન કરવા બધી આવ્યા હોતી હો સ્પર્ધા નહીં હા અરે એટલે પછી આવીશું તો બેસીશું હોય હવે ચોક ક્ષેત્રમાં જે મંદિરમાં મને મંદિરમાં ના બેહાય ચોક દર્શન કરવા કોઈ જોઈ જાય તો લોચો પડે હા કરે હેડો હા એ રમાપીર હારું કરજો હા હે ફટફટ આવો આ આખો તો ખરી જાડી તું આખી દે રમાપીર તને પહેલી વખત લઈને આવ્યો એ જંકુ લઈને આવતો મંદિર તો સારું હો અમે તો જંકુ પર વ્યવહાર ચાલુ કર્યું હાથે કરી ચમ એમને મહિલા ખબર ના પડે આપણી પછી મારી તો કેતા હતો ખબર ના પડે આપણે એટલે ઇનામ હતા આપણે ખબર આપણે જો ખબર પડી જાય તો તમે પૈસો કોણ કાઢીએ હવે મને લઈ જાઓ તો
ઈ આવે તો હારું ને કાં તો કુવામાં પડું. કુવાની વાતો કરતા કરતા તો હું આવી ગયો તારા કુવામાં હા, નીકળવાનું. હું તો ચેન્ડી રાહ જોઈ કુવાના તેલ પર જ બેઠી હતી. તો બધા આ જગ્યાએ મળી કુવા ફેંકી દે, તું મરી જાય તો મારું કોઈ નહીં. આવે તો કુવામાં પડું. તું આ માગી યાદ છે અને આ બંઠિયા ચોટાડે છે. તાર ચેન્ડી રાહ જોઈ બેહી રહી હતી હું તો. આજ તો તમે લાયા તો કુવામાં જ પડવાની હતી. ચેન્ડી હા. તું જેટલી વખત મને મળવા બોલાય એટલી વખત હું આવું. આ બાજુ મેં ચેન્ડી રાહ જોઈ બેહી રહી છું. શું કરતા હતા ત્યાં સુધી? ટેડી ના બાનું તને ખબર તો બાઈક મારી ક્યાં જીતું? નહીં બાઈક વેકી મારી નહીં બાઈક? તાણ હા. ઓય ટેકરા પર બેસ ને. અરે હાય, એ તો કંટાળી બેહી. તાર તો શેતરે હારો છે ટેકરા ને બેકરા વાળો. તાણ. માર તો મારા બાપાએ કોઈ રાખ્યું જ નહીં ને. હા. મળતો જ્યો અને બધું વેકીને જ્યો બોલ. હા. તાણ વાહ. તો મને પહેલા એટલાય પૈસા મળ્યા નહીં. હા. ચોકન જોય તું હવે આ તડકો. તરક બે હું ઓવા મને તો ઠંડી લાગે છે. હાલ ઠંડી ઉડાડો તારી. તાણ. હાય. હા તાર હારો હતા જોઈએ. એ ક્યાં જતા રે મહેમાન આયા હતા તે? એ ભગવાન હાય જમકુ હા. તો તાર ઘરવાળો આવ્યો તો બાઈક લઈ મિલવા. ઓય તો આવ્યો તો ને. હા તમે ઘેરથી ને કદાચ જોયો તો મેં. હા. હા અરે કે કમાલ. બાઈક ઉપર છો બેહે તો બે કોઈ જોઈ ના જાય આપણે જો ક્ષેત્ર પર કોઈ પડી બે જાવ જોતા ધોરાઈ ઘરવાળી જોઈ ના જાય. બાપરા હા કરાઈઓ જોઈ જશે આ બેહું નહીં હોય શાંતિથી ઉતરજે ચમ બેહું નહીં ના બે જવાય કશું ના થાય હું તો ઘેરનું પૈસાનું બોનું કાઢી ના મારું કોઈ ટેન્શન નહીં મારું જેટલો મોડો થઈ ગયો મારે પછી પપ્પા આવે ને મમ્મી આ પપ્પા આવે તો કે ખેતર કશું ના કોઈ કે કોઈ કે છે તમારે તે હેઠળ વેચી કરે હેઠળ કોઈ તો ભાવ પડ્યો હતો કોણ બીજું બોનું કાઢજે આ કાઢને હું તારા માટે રિક્ષા મેલીને પૈસા બાઈક લઈને તારા માટે રિક્ષા ફેરો મારવા નહીં જો બોલે ખબર તો એ શાંતિથી એવું કરશું જવા એવું કામ બીજું કોનું કાઢીશ તારું બોનું કાઢી દે બોનું કાઢી ભૂલતી નહીં આવે કોઈ આપણને મતલબ નીકળાગે કોઈને પણ મારું છે તને તારું છે બધું એક જ છે કોઈ નહીં આવો માસી મારા તો પેલી ઉતારી ના આવ્યો ચોક ના તે મને એની બીક લાગે એ તમારે બરોબર ભાઈ તો માટા હું ચોક આ તો અમે મૂવીમાં હું અને મારો હાથમાં જ પછી મારા દબન મોરે ઉપર એને દખો એનો મેં ફોન લઈ લીધો ઘેર મેલાઈ દઉં છે તમને નહીં હાલાતો આ તો કંચક આપણે શોધ ને પીવાનું હોય એમાં પીવાનું ના હોય ખબર પડી જાય તો મારે છૂટું થઈ જાય મને હું નહીં તે તો વાંચ્યો તો તાર તમે બાપુ મને રૂપિયો વાપરવાનો ને કયું ઘરમાં કાઢી મેં તને ખબર તો હું આપે આવું તૈયાર થઈને ફરું આવું ના ફરું પછી રિક્ષા ના લઈ લે બધું લે બે રિક્ષા લઈ જો એવું કરું એ તો હું આપે પછી હેરાન કોણ મારા બાપા જોઈ કેટલા પૈસા તને ખબર તો હોય ખૂટે અને આ તો કેવું ખાલી જે બે રહ્યો ને એના માટે રિક્ષા લઈ આલી આખો દાડો ફર એના માટે જવું તમે મોડું નહીં કરવું છું પેલી યાત્રો લે તો હું લેવા જઈએ ખબર નહીં ચાર હું ઉતારીને આવ્યો છે તમે હું કીધું આવજો તાર આજે તમે ફોન કરો તમે કોન્ટેક્ટ હા કોન્ટેક્ટ લઈ લેજો સારું હા અને હું આજથી જત્ર આ બાજુ એ બાજુ જાય પાછી એ હારે હું ઘરવાળો આવ્યો તો ઓય તો બેંકમાં પૈસા લેવા જ્યો હો. બેંકમાં પૈસા લેવા જી ઓય. પવાય આવે ને શેતરમાં ના એ તો કીધું મને કે હું આયે તો ફોન કરે એવું કીધું. ફોન જો હતી તાર તે ફોન બાપાને ફોનથી ફોન કર્યો તો ઓય તો લઈ જાય ઘેર હવે હા એ પૂછીને હવે આવતા જ આવશે તો ખબર પડશે એ તો. તેરા દાળ ભાત હારા બનાવ્યા ઓય ખાતા તા તારા ઘરમાં તો બેન ખાધા હતા પેલા શેતરમાં ઓઈરીમાં ઓય એ દાળની વાત કરું અસલ તે તાર જમકુ એના તો દાળ ભાતે ના ખાવા દીધા હારા બનાયા હતા પણ તમે દરતા ખીંડા આવી ગયા તારી હઈ તો તું કહેતી હતી તને ખબર નહીં ના કે ના હવે અમને તેમ બોલ બોલ કરતી હતી એ તો બી તો થોડા કાળી બસ હું તો હેડી નીકળી હતી તમે અડધું ખાઈને જતા રહેતા. તો પછી ખાઈને જતો જ નતા તું મળવા બા ના પાડી હું જેટલી વખત કહું તું રાતે આય રાતે તો આખી રાત શિયાળાની રાત કેટલી લોબી હોય કોઈ ચિંતા હોય કે ના તો પછી તાર અને દાડા બોલાવે ગમે ટાઈમે 5 મિનિટ આવી જાઓ એટલે પણ હોય ખેતરમાં તાર હારો હોય તારો ઘરવાળો હોય આજુબાજુ ના હોય તો પછી કોઈક ભાડા તો કેવું થાય. હા બધું ઊંઘ આવે. એ ઊંઘ તો ઊંઘે વાત કર ખબર. હા અને આ હું કહેતો હતો તમારે મેહાણા છે ને તે આ માપનું લેતા હોય બધું કીધું મને મન તો નોમ નહીં આવતી લેતા હો અને આ બધું વેક્સ વેક્સ કરાવી દે નહીં હાલ લાગતું પૈસા ના આવે તો મારું લઈ જા શું કીધું ચિંતા નહીં કરવાની જમકો આટલું થયું તને એ કોઈ નહીં તો વાગ્યું તું બધી ચિંતા ના કરી દવા મોકલાવી દઈએ
હા લાલ બંગડી હારી લાવી હા આ તો મેરામથી લાવી હતી પગ આવા ચમ રાખે એમ સીધા કર કે પગ આમ બાલ બાલ ટોલું જ નહીં કરાયું ના તો બાલ તો જતા ને તારા અરે બાપા ચોટલું હજુ ને તો છે તારું ચોટલો આ રહ્યો ને તારા બાલ મને બહુ ગમે છે ચમકો તારા બાલ મને બહુ ગમે ચોટલું હોલ મોટો બાલમાં એટલી મેક આવે ને મસ્ત ચમકુ હા હું કહું હા કેટલા ટાઈમ થયો પ્રેમ કરીએ ખાસો ટાઈમ થયો હું કહું હવે આપણે વિચારીએ કે તું મારું છોકરું રાખી લે હા સારું ચમ તું તારા ઘરવાળા તો નહીં રાખું મારા નામનું રાખી લે તું આ રેડો હું ઘેર જઉં હવે આકાશી તું મહેમાન રાતે આયા મળવા આવે ખબર રાતે મળવા આવે ને તો બધું પ્લાનિંગ કરું હું તો તાર 9 મહિનામાં તો આપણું છોકરું તાર તું રાતનું ગોઠવ હા રેડો હું કાલ રાતે આયા તો જઉં મારા એ ઘેર આવતા છે મહેમાન આયા છે મહેમાન કોણ આવે તાર મા બાની હતી ઓહો આયો છે હા રેડ ખબર હા તો તું આજ રાતે આય આજ રાતે નહીં કાલ રાતે આયો તાર મમ્મી તાર ખાટલા મુંગારી તાર આવી જવાનું રાતે હા રેડો હું આજ રાતે આવી શું કીધું હા રેડો. એવું હતું તું કહેજે આપણે વોટર પાર્ક બાજુ જઈશું મળવા બસ હા રેડો હો શું કીધું હા રાત રાતનું ગોઠવ હારું હા હા રેડ તાર હા હું જઉં તો હો તાર નહીં જવાનું હા. તારું તો ખેતર મારે જવાનું હોય હા તો તમે જો હેડો હો તાર હા રેડો અને તાર ઘેર જવાનું કોણ? ઓહો મારા મહેમાન આવવાના હતા મારા મમ્મી ને એટલા હવે તો આ હું આવ્યો બર્તન બોતી ના હેડી હવે યાત્રા લઈને જઈ ઓહો જમતો હા સારું ફોન કરજે ચલા વાગે રાતને આજ રાતે ફાઇનલ ને ઓહો આજ રાતે ફોન કરી શું કીધું કોઈ બાજુમાં જ રહું હું ખબર હે ઓહો ઓહો ને કોઈ હું કૂદીને પડે એ બાજુમાં હા રેડો હો બંઠે બહુ હોય કે ચમકું ઓહો બહુ જ છે હોય તમારે તો આવા ખેતર તો વેકી મારો ના હોય તો અને 4-5 લાખ આવે તો મને આલો તો હું આપણા માટે ઘર બનાવું આ બધું શોખ કરાવવું હવે તાંજુજી આ બધું ગોડે બોડે બધું છે વળગી જો બંઠે તા હું સાફ કરી દઉં તું અમરે સીધી લે બસ, હેડો. આ પકડો આમ. હા રેડો બસ બધી કોક જોવો તો કે આ મારી જમકું ચેવી ફરે આ માટી બાટી જોજે હા રેડો હો હું જઉં તાર તમે જોતા હેડો હું એ હા. 3 દિન થયું હા રહેતા હા રેડો હા રેડો જો. હા જમકો એ હા રેડો હું થોડા પછી જો મારા સંડાસ જવા જવું પડશે હા. બાટલો ચો પડ્યો હા એ બાટલો તો પડ્યો હું સંડાસ જઈને આવતા હા સોરીનું ઘર ચીકર કેટલા રહ્યું કેટલું હેડું થાકીએ જઈ હું તો હેડી કેટલા રહ્યું ઘર મને તો જોવા દેજે હા હવે કોક આવી ઘર દેખાય કેમ તો હવે હારું એટલે જવું હો હા સોરી ઘેર જવું એવું હો હોવા તે મારા અંગાત આપવું હો હવે તે તમારા અંગાત આવીએ જઈએ શાંતિથી તો હેડો નાસ્તો કરી નાસ્તો કઈ કરશી હતા નહીં કરો ચમ તાણ આપણ થોડો નાસ્તો બધો ચા પાણી કરીએ ના ચા પાણી નહીં કરો આપણે છાપરા લઈ જઉં મારા હા છાપરા તો હેડો તને સાપ હેડો હા હેડો તને વિવણ ને ચા પાણી કરી આવીએ ને હાઉ ચા પાણી તો કરવો પડે ને તાણે. છાપરા લઈ જવાનું હા તે તમારે સાપરે હેડો હેડો હા હે તમે થોડું તો ખેતરમાં હો તે ક્યાં નાખશે તને માં સોરી હવે ટાઈમ થયો તો આવશે કેટલા વાગીએ હવે તૈયારી છે ભાઈ તૈયારી હે ને હવે પાછું બેસવા નહીં અમારે બહુ પાછું સાપરે બસ આટલું બે હું હા બે હતા કેમ અચાનક આવ્યા હતા ને વિવણ તમે એ આયા વળી સોરી ઘેર તો જઈએ તે સોરી તો હવે કહું હોવા શું બીજું ચાલે વિવણ હવે શાંતિ હે હાલ તો તે સુરી ભેગો થવા આવી હોવા સોરી કહું ભેગી થતા આવું ને પેલા આપણે બે છે વાતો છે તો કહીએ પછી આપણે જી હા તે જઈએ પછી બીજું શું ચાલે હવે શાંતિ ચાલે હાલ તો ઘરે વિવણ દારૂ જાય એમ તો તમે જવાન થો ચો જવાન હ કામ તે જવાની તો હોય જ ને જવાન લાગો હડારો જાય એમ અમાર વિવે મરી ગયા પછી તો આમ થોડું જવાની આવી હે તે ગુણ ને બુન ખાઈએ એટલે એવું હો તાણ ચોખાજીનું ચોખાજીને બરોબર બીજું જેવું ચાલે હવે શાંતિ હાલ તો કરીએ કોમ આ ખેતરનું બેતરનું એવું બધું એવું હો તાણ આખું પાછું કરીએ કોમ થોડી હવે આવતી છે હવે શાંતિ હાલ તો ઘરનો કોમ ને બોમ કરીએ શું કરીએ દારૂનું વેપાર ચાલક બન ના ચાલુ ને મારે તો બધો દારૂ દેશી ને ઇંગ્લિશ ને દારૂ વેપાર તાને હું તો કોટડીઓ ને ઓહો તાને બિયર ને બધું જે ગણવાય તમારા ઘર બર બધું સારું બનાવી વેવણ મૂકો કમાણો ખરો તાન માં તો પાર્લર શું અસલ બનાવ્યું હો એવું હો તાન ગજેન્દ્ર પાર્લર બનાવ્યું ઓહો શક્તિ. અને તે ધંધો ચાલે છે જબરજસ્ત દારૂ નો તો એવું દારૂ ધંધો અને સોળી ધંધા બધા મોકલો હો ના છોડીને તો ના મેકલાતી છે એવું ઓહો. મમ્મી આવો હવે આયા હોય આવી છે આજે આવી છે મમ્મી આ તો ચન્ની આવ્યું
ઓર ચા બા પીધો હો મેલ્યો ને ચા તો હા એકલી આવી તાને એકલી જ ને હા તેમ પહેલા ના લાવી હતી ના પહેલા તો ના લાય કહું નહીં લઈ જવું ના લાવ્યો ના હા હા તા હું રોથવાનું કરું તે ઘેર જઈને ખાઈ રોધીને પછી ખાઈ લઈએ હાર તે મને ભાખરી બનાવજે મને બીજું નહીં ભાવતું એવું એમ ને બાજરીનો રોટલો જ નહીં મને આ મોટું આવે હા ઓવા હા એ તાર ભાખરી બનાવ હોટલમાં બી બંધ કરી ત્યાં બધું રોવા દઈને ના હોટલ નું ખવાતું છે અત્યારે તો હો સારું ના આવે હોટલ નું ચણા મસાલા જીરા રાઈસ બધું સરસ આવે હા તાર વાત કહું હું સાઈડમાં શું કહો હા શું કે આમ મમ્મી હા જમાઈ બાઈક લઈને કોને રખડતા હતા ચાલો તાન હું ચાલ રાજે હમણાં જ અમે જોયું હોય ને હાય હાય તાન એ તો આજે બાઈક લઈને જતો તો મને ખેતરમાં ઉતારી દીધો મને બે મેળવા હતા ના પણ ના જવાય પણ એટલે કોણ હતું અંગા છોડી હતી કે કોઈ બૈરી હતી ના છોકરો હતો. સોરી હતી શું પહેરી તું પંજાબી ને પેલી એ સીટ ને પેલી નહીં આપતી જર્સી ઓહો અડધી બાયારી ઓહો. એ પાપા હા બેટા લાવજો ફોન એમને હું ફોન કરું છું ને લ્યો હાલો કેટલા લાકડા લઈને ફરવા જાઓ હું પૈસા લઈને ફરવા નહીં ગયો, હું તો બેંકમાં પૈસા ભરવા ગયો છું. આ તો એમ કે બેગલે પૈસા ઉપાડજો ના મમ્મી મેં જોઈને જાતે આ તમારા મમ્મી એમ કે કોઈક છોકરી લઈને ફરતા હતા ને. છોકરી હતી હું તો બેંકમાં પૈસા લેવા ગયો, ચોય છોડીને લઈને ફરવા ગયો. જો આ તો પપ્પા મમ્મી ના પાડું છું રીતસર જોઈ પણ સોરી હતી મેં પડ્યા તો મુનાવર ખૂબ હા તમે હાલ ઘેર આવો ફટાફટ હેડો બાપા બાપા હા હું ખેતરમાં આવું છું. ના ઘેર આવો ઘેર શું હા ઘરે ઘેર આવો. ઓહો હા તો હું આવું છું, હેડ. સારું મમ્મી આવશું રે ઘેર પાપા હા લેવા તા આપણે ઘેર જઈએ એમને ઘેર બોલાયા છે તમને નહીં બોલાયા એ હારું હેડો. મમ્મી હેડો ઘેર હેડો હેડો બધા ઘેર હેડો આજની વાત તાર હેડો તાન ખોદા રહેતી જા તે મારા એરંડા ઉતારવાના હો તે ઉતરી જાય અને મારા તે લસણ હું તો રહું તાન હા તું રે અમે તો ઘેર તો હું કોમ હો ના કશું નહીં તા પછી તું તાર રે આપણે પોછો દાડા તાન. તે પછી શાંતિથી એ પછી જા તે કોમ અમે- બોમ કરાઈને જવું બધું ઓ મજૂર મળતો નહીં મારો હા અને કોમ તો મારા વખો પડે મારે એકલી જવું પડે આમ તો તું ઘરનું કરી તો હું હેતરમાં તો થયું ને બાપો બે જણો તે હારું તે હું તો રહું તે આપણે રસ્તો તા 6 હતા હારું હો એ હારું બેટા અમે રેવણ ગયા જઈશું હા જજો હા તો હું ઘેર રહીને મારા બાપુ તમે બે જજો હારું હો એ હારું હા હેડો